टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બોટાદ નગરપાલિકા પાસે ફાયર વિભાગના 5 વાહનો છે, જેમાં 4 વાહનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે 4 વાહનો રિપેરિંગના કારણે હાલ બંધ હાલતમાં છે। શહેરમાં કોઈ મોટી આગની દુર્ઘટના બને તો ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં મેળવવા માટે વાહનો જ નથી, જેને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે। નોંધનીય છે કે સરકારમાં નવા વાહન માટે રજૂઆત કરવામાં આવી હોવાનું ઇન્ચાર્જ ફાયર ઓફિસર તેમજ નગરપાલિકાના મુખ્ય અધિક્ષકે જણાવ્યું હતું। તો જીનિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ આ વાતને ગંભીર ગણાવીને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। 9 થી 10 લાખ રૂપિયાથી વધારે એક ગાડીમાં ખર્ચ છે અને 10મા મહિનામાં આપણે આની ડેટ પૂરી થાય છે, એટલે 10મા મહિના પછી જે સરકારશ્રીએ નવો પરિપત્ર કર્યો એ મુજબ 15 વર્ષ પછી સરકારશ્રીની કોઈ ગાડીઓ ઉપયોગમાં લઈ નહીં શકાય। એટલે હવે અત્યારે હાલમાં બોટાદ ફાયર પાસે ગણો તો જિલ્લામાં ગણો આ એક જ ગાડી જે અત્યારે આપણે આ છીએ તે ગાડી એક જ છે। નવો ફાયર ખરીદવા માટે 15મા નાણાં પંચમાં દરખાસ્ત કરેલી છે, તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે, રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી છે, તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી ખરીદવા માટે અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખરીદવા માટે પ્રયત્નો ચાલુ છે। સ્થિતિ એવી છે કે સોજીન અને કોટન એક ફાઇબર છે, એમાં આગ જલ્દી લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી। જિલ્લો છે, આજુબાજુ બોટાદના મોટા જીનિંગ ફેક્ટરી સ્પિનિંગો આવેલી છે, બરાબર, અને કિંમતી વસ્તુ છે, એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે।